નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 2 સંબંધ અને વિધેયમાં તમારું સ્વાગત છે। સંબંધ અને વિધેયમાં આપણે શું ભણવાનું છે તે શરૂઆતમાં તો પ્રસ્તાવના કરવાની આપણે, એ પછી જોવાનું છે ગણોનો કાર્તેજીય ગુણાકાર, પછી જોવાનું છે આપણે સંબંધ પોઈન્ટ 3 અને પોઈન્ટ 4 જોવાનું છે વિધેય। આ 4 પોઈન્ટ આપણે ભણવાના છે। ચાલો શરૂ કરીએ છીએ હવે લેક્ચર 1। આ લેક્ચરમાં કાર્તેજીય ગુણાકાર અને સ્વાધ્યાય 2.1 પૂરું કરીશું। ચાલો શરૂ કરીએ છીએ હવે પ્રસ્તાવનાથી। ગણિત શાસ્ત્રમાં મોટે ભાગે બદલાતી રાશિઓ વચ્ચેનો સંબંધ શોધવામાં આવે છે, એટલે કે ભાત શોધવામાં આવે છે। ગણિત શાસ્ત્રમાં એક રાશિ હોય ને પછી એના બદલે બીજી રાશિ લઈએ, ત્રીજી રાશિ લઈએ, આમ રાશિ બદલાય છે તો આગળની રાશિ અને પછીની રાશિ વચ્ચે સંબંધ શું હતો, એ બંને વચ્ચે ભાત શું હતી એ શોધવામાં આવે છે। રોજિંદા જીવનમાં પણ આપણે કેટલાક સંબંધોનું અવલોકન કરીએ છીએ, જેમ કે પિતા પુત્રનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, શિક્ષક વિદ્યાર્થીઓનો સંબંધ, આવા સંબંધોનું આપણે અવલોકન કરીએ જ છીએ। ગણિત શાસ્ત્રમાં પણ આપણે સંખ્યાબંધ સંબંધો જોવા મળે છે, જેવા કે સંખ્યા n કરતા નાની છે, સંખ્યા 2 એ સંખ્યા 1 કરતા નાની છે, રેખા l એ રેખા m ને સમાંતર છે, અહીંયા સમાંતર હોવાનો સંબંધ છે। ઉપરનામાં એક સંખ્યા કરતા બીજી સંખ્યા નાની હોવાનો સંબંધ છે। ગણ a એ ગણ b નો ઉપગણ છે, અહીંયા ઉપગણ હોવાનો સંબંધ છે। અહીંયા a અને b વચ્ચે સંબંધ છે। શું સંબંધ છે? કે a ગણ b નો ઉપગણ છે, એના ઉપર l અને m વચ્ચે સંબંધ છે। શું સંબંધ છે ભાઈ? કે l m ને સમાંતર છે, બરાબર। ઉપર છે m સંખ્યા n કરતા નાની છે, બે સંખ્યા લીધી છે તો એમના વચ્ચે સંબંધ શું છે? તો m એ n કરતા નાની છે। આ ગણિત શાસ્ત્રમાં સંબંધ થયો કહેવાય। ઉપરનો જે હતો એ રોજિંદા જીવનનો સંબંધ હતો આપણી પાસે, અને આ બધામાં આપણે જોઈ શકીએ છીએ કે સંબંધ ચોક્કસ ક્રમમાં વસ્તુઓની ક્રમયુક્ત જોડનો સમાવેશ કરે છે। સંબંધ જે છે એ ક્રમયુક્ત જોડને સમાવે છે, જેમ કે પિતા પુત્ર તો એ જોડ આવી કે ના આવી, ભાઈ બહેન એ જોડ આવી, શિક્ષક વિદ્યાર્થી એ પણ જોડ આવી, નીચે m અને n એ જોડ આવી। આપણે એની જગ્યાએ સંખ્યા 2 એ સંખ્યા 3 કરતા નાની છે તો તમે ત્યાં શું કહેશો? કે 2 એ 3 કરતા નાની, એટલે 2 અને 3 એ જોડ આવી ગયા। તો હવે 2 અને 3 જે એના ઉલટા સુલટી કરો છો, મતલબ 3 આગળ લખો અને 2 પાછળ લખો, તો 3 સંખ્યા એ 2 કરતા નાની છે તો સંબંધ ખોટો પડશે ને, બરાબર છે। એટલે ક્રમમાં જ જોઈએ, જે ક્રમમાં હોય એ ક્રમમાં જ જોઈએ, ત્યાં ક્રમનું મહત્વ છે। નીચે જોઈએ ત્રીજામાં ગણ a એ ગણ b નો ઉપગણ છે। હવે a એ b નો ઉપગણ છે પણ b પહેલા બોલો તો ખોટું પડે પાછું। એટલે એ જ ક્રમમાં a અને b જે ક્રમમાં છે એ જ ક્રમમાં આ સંબંધ શું કરે છે? ક્રમયુક્ત જોડનો સમાવેશ કરે છે। એ મહત્વનું છે આપણી પાસે। આપણે આ પ્રકરણમાં ભણવાનું શું છે તે ખાસ તો બે ગણના ઘટકોને કેવી રીતે સાંકળવા એ જોવાનું છે, અને ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચે સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત કરવો, ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચે સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત કરવો। હમણાં આગળ ઉદાહરણ જોયું આપણે 2 અને 3 વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કર્યો ને આપણે, કે 2 એ 3 કરતા નાની સંખ્યા છે અથવા તો 3 એ 2 કરતા મોટી સંખ્યા છે। એટલે ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચે સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત કરવો એ જોવાનું છે। અને છેલ્લે અંતમાં આપણે વિધેય તરીકે ઓળખાતા અમુક સંબંધોનો અભ્યાસ કરીશું। ઉપર કહ્યું કે ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો, અને આ સંબંધ પ્રસ્થાપિત કર્યા પછી અમુક પ્રકારના સંબંધોને આપણે વિધેય તરીકે ઓળખવાના છે। ફરીથી અમુક પ્રકારના સંબંધોને આપણે વિધેય તરીકે ઓળખવાના છે, એટલે આપણે વિધેયને ઓળખવાનું છે। અને વિધેયનો ખ્યાલ જે છે, આપણે વિધેય જે ભણવાના છીએ એ વિધેયનો ખ્યાલ એ ગણિતમાં બહુ મહત્વનો છે, એ ધ્યાનમાં લેવાનું છે આપણે
અને આ જે છે વિધેય, એ વિધેય શું કરે છે તો એક ચલ રાશિની બીજી ચલ રાશિ સાથે ગાણિતિક દ્રષ્ટિએ ચોક્કસ સંગતતા આપે છે. વિધેય શું કરે છે તો એક ચલ રાશિને બીજી ચલ રાશિ સાથે જોડે છે. કેવી રીતે? ગાણિતિક દ્રષ્ટિએ એક ચોક્કસ અને સંગતતા આપે છે. એ આપણે ભણવાનું છે. ચાલો મિત્રો, પ્રસ્તાવના પૂરી થઈ. હવે શરૂ કરીએ છીએ નવો પોઈન્ટ. એ નવો પોઈન્ટ છે ગણોનો કાર્ટેશિય ગુણાકાર. ઇંગ્લિશમાં એને કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ સેટ્સ કહેવાનું છે. ઓકે, સમજીએ છીએ. પહેલા ગણોનો કાર્ટેશિય ગુણાકાર સમજીએ, પછી એની વ્યાખ્યા આપીએ છીએ. હવે સમજવા માટે ઉદાહરણ લેવાનું છે. ધારો કે એ 2 રંગોનો ગણ છે અને બી 3 વસ્તુઓનો ગણ છે. ઓકે, કયા કયા વસ્તુઓ અને કયા કયા રંગે જોઈ લઈએ. તો એમાં આપણે 2 રંગ લાલ અને વાદળી લઈએ છીએ અને બીમાં 3 વસ્તુઓ બી, સી અને એસ છે. આ બી, સી અને એસ શું છે એ જોઈ લઈએ. કે બી, સી અને એસ અનુક્રમે બેગ, કોટ અને શર્ટ દર્શાવે છે. હવે આપણે શું કરવાનું છે તો આ બંને ગણોમાંથી રંગ અને વસ્તુની કેટલી ક્રમયુક્ત જોડ બનાવી શકાય એ નક્કી કરવાનું છે. તો હવે જોડ બનાવવા માટે એક ચોક્કસ પ્રકારની ભાતથી આગળ વધો તો સરળ રહે. હવે ચોક્કસ પ્રકારની ભાત એટલે તો એમાંથી એક રંગ લો અને એની સાથે અલગ અલગ વસ્તુઓ જોડો. પછી બીજો રંગ લો અને એની સાથે અલગ અલગ વસ્તુઓ જોડો. એક પ્રકારની ચોક્કસ એ ભાત થઈ કહેવાય. બરાબર છે? એક ચોક્કસ ભાતમાં આગળ વધીએ તો જોઈ શકાય કે એનાથી આપણને 6 અલગ અલગ ક્રમયુક્ત જોડ મળે. બરાબર છે? લાલ સાથે તમે બી લો, લાલ સાથે સી લો, લાલ સાથે એસ લો. મતલબ લાલ બેગ લો, લાલ કોટ અને લાલ શર્ટ. પછી વાદળી બેગ, વાદળી કોટ, વાદળી શર્ટ. તો કેટલી ક્રમયુક્ત જોડ મળી? 6 અલગ અલગ ક્રમયુક્ત જોડ મળે, દેખાય છે. અને લખી દઈએ ક્રમયુક્ત જોડ શું મળે છે તે આપણને. આ પ્રકારે આપણને ક્રમયુક્ત જોડ મળશે. ચાલો મિત્રો, આગળ જોઈએ છે. આગળના ધોરણમાં આપણે ક્રમયુક્ત જોડ વિશેનો અભ્યાસ કર્યો તે યાદ કરીએ. આગળના ધોરણમાં તમે ક્રમયુક્ત જોડનો અભ્યાસ કર્યો જ છે, એને યાદ કરી લઈએ. કોઈ ગણ પી અને ગણ ક્યુ ના ઘટકોની કોઈ પણ ક્રમયુક્ત જોડને નાના કૌંસમાં દર્શાવાય છે. યાદ છે ને? એક ગણ પી લઈએ, એક ગણ ક્યુ લઈએ, બંને કેપિટલ, અને એમાંથી એક એક ઘટક બંનેમાંથી એક લેવાનો અને એને આપણે નાના કૌંસમાં દર્શાવતા હતા, યાદ હોય તો. અને પાછું હા, તેના માટે ક્રમ મહત્વનો છે અને તે ક્રમયુક્ત જોડમાં ચોક્કસ ક્રમ અગત્યનો છે. બરાબર? અને એના માટે એક ઉદાહરણ લઈ લઈએ કે આ પી ક્યુ જે બતાવે છે ક્રમયુક્ત જોડ છે. અને હા, પી બિલોંગ્સ ટુ પીમાંથી જ લેવાનો છે અને ક્યુ બિલોંગ્સ ટુ ક્યુમાંથી જ લેવાનો છે. આ શું છે? ક્રમયુક્ત જોડ. અને હવે વ્યાખ્યા આપીએ છીએ કાર્ટેશિય ગુણાકારની. તો આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ નો કાર્ટેશિય ગુણાકાર પી ક્રોસ ક્યુ. અરિક્ત એટલે ખાલી ન હોય તેવા. આપેલ અરિક્ત ગણો પી અને ક્યુ નો કાર્ટેશિય ગુણાકાર પી ક્રોસ ક્યુ એ શું છે વાસ્તવમાં? તો પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. કાર્ટેશિય ગુણાકાર એટલે બીજું કશું નહીં, પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે શું કહેવાય એને? કાર્ટેશિય ગુણાકાર. અને સંકેત શું છે? પી ક્રોસ ક્યુ છે આપણી પાસે. બરાબર? આમ પી ક્રોસ ક્યુ બરાબર તમે આમ લખી શકો કે પી ક્રોસ ક્યુ બરાબર પી ક્યુ, જ્યાં પી બિલોંગ્સ ટુ કેપિટલ પી છે અને ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ છે. જો હવે આમાં આ બતાવ્યું છે એની અંદર કે પી અને ક્યુ બેમાંથી એકાદો પણ ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ હંમેશા ખાલી ગણ જ થાય છે. એ ભૂલાય નહીં ખાસ. પી ક્રોસ ક્યુ એટલે પી અને ક્યુનો કાર્ટેશિય ગુણાકાર એ ખાલી ગણ જ થાય. બેમાંથી એકાદો ખાલી ગણ હોય તો એ આપણે યાદ રાખવાનું છે. અને કાર્ટેશિય ગુણાકારનો સંકેત પી ક્રોસ ક્યુ છે. તો પછી આપણે ક્રોસ લગાવીને આગળ જે ઉદાહરણ જોયું હમણાં રંગ અને વસ્તુઓનું, એને તમે આ રીતે દર્શાવી શકો. આગળના ઉદાહરણને એ ક્રોસ બી બરાબર આ રીતે 6 ક્રમયુક્ત જોડને દર્શાવી શકો. આ શું છે? એ અને બી નો કાર્ટેશિય ગુણાકાર છે. એ અને બી નો કાર્ટેશિય ગુણાકાર એટલે શું? તો કે એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. ચલો મિત્રો, જુઓ અહીંયા
અહીં સરળતાથી જોઈ શકાય છે કે કાર્ટેશીય ગુણાકારમાં 6 ક્રમયુક્ત જોડ છે અને A ક્રોસ B આગળ જોઈએ એ પ્રકારે રંગ અને વસ્તુઓમાં કેટલી ક્રમયુક્ત જોડ છે? 6. કેમ કે ગણ A માં 2 અને ગણ B માં 3 ઘટકો છે, તેથી આપણને 6 શક્ય જોડ મળે છે. 3 દૂને 6 એવી 6 શક્ય જોડ મળે. અહીં આપણે નોંધીશું કે જે ક્રમમાં ક્રમયુક્ત જોડ બને છે તે ક્રમ અગત્યનો છે. બરાબર. ઉદાહરણ તરીકે ક્રમયુક્ત જોડ લાલ બી અને ક્રમયુક્ત જોડ બી લાલ એ બંને સમાન નથી, એનું આપણે ધ્યાન રાખીશું. ચલો આપણે જે ક્રમયુક્ત જોડમાં ભણ્યા છીએ એની નોંધ લઈએ જરા. એની નોંધ કરીએ કે શું શું આપણે ધ્યાન રાખવાનું છે એમાં, એ મહત્વનું છે. ચલો પહેલી નોંધ શું છે તે, કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. બે ક્રમયુક્ત જોડ સમાન ક્યારે થાય? તો પહેલા ઘટક સમાન અને બીજા ઘટક સમાન હોય તો અને તો જ એ બે ક્રમયુક્ત જોડ સમાન છે એવું કહેવાય. બીજી નોંધ આપણે જોઈએ છે, જો ગણ એના ઘટકોની સંખ્યા p અને ગણ b ના ઘટકોની સંખ્યા q હોય તો આપણે ધ્યાનમાં લેવાનું છે કે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા p ગુણ્યા q એટલે pq થાય છે. બરાબર. એટલે કે જો નંબર ઓફ a બરાબર p હોય, ઘટકોની સંખ્યા છે ને, નંબર યાદ કરો જરા, નંબર ઓફ a બરાબર p અને નંબર ઓફ b બરાબર q હોય તો નંબર ઓફ a ક્રોસ b બરાબર pq લખવાનું છે. અને ત્રીજી નોંધ છે આપણી કે જો a અને b અરિક્ત ગણો, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા, રિક્ત ના હોય તેવા, અને a અને b પૈકી કોઈ એક ગણ અનંત ગણ હોય, a અને b પૈકી કોઈ પણ ગણ જો અનંત ગણ હોય તો a ક્રોસ b પણ અનંત ગણ થાય છે. અને ચોથી અને છેલ્લી નોંધ, a ક્રોસ a બરાબર abc લખાય છે, જ્યાં abc બિલોંગ્સ ટુ a થાય છે. અહીંયા બિલોંગ્સ ટુ લખવાનું રહી ગયું છે, તમે લખી નાખજો. a ક્રોસ a માત્ર બેનો જ ક્રમિક કાર્ટેશીય ગુણાકાર થાય જરૂર નથી, આ ત્રણનો કાર્ટેશીય ગુણાકાર છે. a ક્રોસ b ક્રોસ c પણ લખી શકાય. અહીંયા a ક્રોસ a લખ્યો છે, એના બદલે a ક્રોસ b ક્રોસ c પણ લખી શકાય, પણ એમાં એ ધ્યાન રાખવું પડે a માંથી લેવાનો, b માંથી લેવાનો અને c માંથી લેવાનો. પણ અહીંયા તો a ક્રોસ a છે એટલે બધા abc ત્રણેય શેમાં લેવાના છે? આપણે બિલોંગ્સ ટુ a લેવાના છે. ને અહીંયા જે લખ્યું છે આપણે તે ખાસ એ જે છે તે એને ક્રમયુક્ત ત્રય, ક્રમયુક્ત જોડ, બે હોય તો ક્રમયુક્ત જોડ કહેવાય, અને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા ત્રેલું કહે છે. abc જે છે ને બે કૌંસની વચ્ચે આપ્યું છે એને ત્રય બોલવાનું છે, અથવા ત્રિપુટી, ટ્રિપલેટ ઇંગ્લિશમાં કહીએ તો, અથવા એને ક્યારેક ત્રેલું કહેવાય છે. સમજાય છે? ઓકે, તો આ સમજ્યા છો તમે. એને હવે આપણે સ્વાધ્યાયમાં ઉતારીએ. હવે આગળ જોઈએ છે સ્વાધ્યાય 2.1. ચાલો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 2.1. એનો પહેલો દાખલો, જો આ બંને ક્રમયુક્ત જોડ ઇક્વલ ટુ એટલે સમાન હોય તો x અને y ની કિંમત શોધો. બે ક્રમયુક્ત જોડની સમાનતા, પહેલો ઘટક સમાન, બીજો ઘટક સમાન. તો લઈ લેવાનું છે ડાયરેક્ટમાં અહીંયા કે અહીં પહેલો ઘટક સમાન એટલે x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 5 ભાગ્યા 3. અને therefore હવે આને 3 વડે ગુણી દઈએ છીએ એટલે x વત્તા 3 બરાબર 5. 3 વડે ગુણ્યા એટલે 3 ઉડી ગયા, 3 વડે આને ગુણો, 3 વડે આને ગુણો એટલે 3 અહીંયા ઉડી છે. એટલે therefore આપણને x બરાબર 2 મળશે. દાખલો બીજો જુઓ. જો ગણ એમાં 3 ઘટકો હોય એટલે અહીં નંબર ઓફ a બરાબર 3. આગળ જરા, ગણ b બરાબર 3, 4, 5. એટલે નંબર ઓફ b પણ કેટલો છે? 3 છે આપણી પાસે. એમાં 3 ઘટક, બીમાં પણ 3 ઘટક. તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. તો જે શોધવાનું છે તે આપણે, તો હવે
નંબર ઓફ એ ક્રોસ બી આપણે શોધવાનો કીધો છે ને. હા, એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ એ ક્રોસ બી. નંબર ઓફ એ ક્રોસ બીનું સૂત્ર શું આગળ જોઈ ગયા છે આપણે? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, એટલે કે 3 ગુણ્યા 3 એટલે બરાબર કેટલા આવશે? 9 આવશે. ચલો ત્રીજો દાખલો જુઓ. જી આપ્યો છે, એચ આપ્યો છે, તો જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી શોધો. શોધીએ છે. દાખલો 3. પહેલા શોધીએ છે જી ક્રોસ એચ. જી ક્રોસ એચ તો બરાબર જી લખીએ પહેલા અહીંયા 7 8 ક્રોસ અહીંયા છે 5 4 2, 5 4 અને 2 છે, તો ઇઝ ઇક્વલ ટુ, ચલો છગડ્યા કૌંસમાં. હવે ક્રમિક જોડ 7 સાથે 5, બીજી જોડ 7 સાથે 4, ત્રીજી જોડ 7 સાથે 2. હવે 8નો વારો છે. ચલો 8 સાથે 5, પછી આવશે 8 સાથે 4, પછી આવશે 8 સાથે 2, નીચે લખું છું 8 સાથે 2, અને આપણી આ ક્રમિક જોડનો ગણ પૂરો થયો, એટલે કે જી ક્રોસ એચ પૂરો થયો. હવે બીજો માંગ્યો છે એચ ક્રોસ જી, એટલે પહેલાં એચ લખવાનો અને ક્રોસ જી લખવાનો. તો અહીંયા આપણે એવું જ કરવાનું, પહેલાં આપણે ગણ એચ લખવાનો, એ પછી ગણ જી લખવાનો, અને હવે એનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. ચલો 5 સાથે શું આવશે? 7, ફરતી 5 સાથે કોણ આવશે? 8. આ આપણે કાર્તેજીય ગુણાકાર કરી રહ્યા છે અને તમારે પૂરું કરવાનું છે. બરાબર, તમારે જાતે પૂરું કરવાનું છે. ચલો દાખલા નંબર 4 લઈએ છીએ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો, તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. સારું, ચાલો કેટલા દાખલાઓ છે એમાં? 1 2 અને 3 છે. આ વિધાનો આપ્યા છે, એ સત્ય કે અસત્ય જણાવવાના છે, અને અસત્ય હોય તો સત્ય લખવાનું છે આપણે. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ છે. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો, તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. ઓકે, કેટલા વિધાન છે? 1 2 અને 3 વિધાન છે. એમાં સત્ય અસત્ય આપણે કહેવાનું છે, અને સત્ય હોય સાબિતી આપવાની છે, અને અસત્ય હોય તો પાછું એનું કારણ આપી અને આપણે એને સત્ય લખવાનું છે. ઓકે, શરૂ કરીએ છીએ. દાખલા નંબર 4. ચલો શું કીધું છે? P બરાબર mn અને Q બરાબર nm, તો P ક્રોસ Q બરાબર આટલો ગણ થાય છે. જુઓ જો P ક્રોસ Qમાં માત્ર 2 જ ક્રમિક જોડો છે, હે, એક mn અને બીજી nm. આ 2 ક્રમિક જોડ તો ખોટું છે. કેમ? 2 ગુણ્યા 2 એટલે આમાં તો 4 ક્રમયુક્ત જોડ આવવી જોઈએ, એટલે 4 અસત્ય છે. અસત્ય છે. ચલો, કારણ કે P ક્રોસ Q કારણ કે નંબર ઓફ P ક્રોસ Q બરાબર નંબર ઓફ P ઇન્ટુ નંબર ઓફ Q, એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. બરાબર છે, એટલે આમાં 2 જ ઘટક છે, પણ કેટલા ઘટક આવવા જોઈએ? 4. તો હવે સત્ય વિધાન લખીએ. સત્ય વિધાન એણે કહ્યું છે એ પ્રકારે આપણે સત્ય વિધાન લખવાનું છે પાછું. તો શું આવશે? તો P ક્રોસ Q લખવાનો છે આપણે, એટલે Pમાં કેટલા ઘટક છે એ લખી દઈએ પહેલા, mn, અને અહીંયા છે nm. તો હવે આનો ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે આપણે, તો m સાથે n, ફરથી પાછો m સાથે m આવશે, m સાથે n, m સાથે m. હવે n નો વારો છે, n સાથે n સાથે m, તો n સાથે n અને n સાથે m છે. આ એ સત્ય વિધાન છે. સારું, ચલો આ આપણે પહેલું લખ્યું, ચોથાનું પહેલું, હે. ચલો હવે લઈએ છીએ ચોથાનું બીજું પોઈન્ટ. બીજું વિધાન શું છે તે?
ચલો 2 શું છે તે લખીએ છીએ. જો a અને b રિક્ત ગણ હોય તો જ્યાં x બિલોંગ્સ ટુ a તથા y બિલોંગ્સ ટુ b હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ xy થી બનતો રિક્ત ગણ a ક્રોસ b છે. આ તો કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા જ છે ને, અને વ્યાખ્યા હંમેશા સત્ય જ હોય. શું કહ્યું છે? a અને b રિક્ત ગણો છે, એટલે ખાલી ન હોય તેવા ગણો છે. હવે આપણે યાદ કરો કે a ક્રોસ b માં શું હોય, તો x a માં હોય ને y b માં હોય એવી તમામ ક્રમયુક્ત જોડો, એટલે લખ્યું છે તમામ શબ્દ લખ્યો જો તમામ ક્રમયુક્ત જોડોનો ગણ, એટલે સત્ય છે. એટલે આ વિધાન સત્ય છે. ચલો ત્રીજું પરિણામ જુઓ જરા. ત્રીજામાં જો શું આપ્યું છે? a આપ્યો છે, b આપ્યો છે. હવે a ક્રોસ b છેદ ફાઈ બરાબર ફાઈ. હવે જરા યાદ કરો, જો b છેદ ફાઈ બરાબર શું થાય? ફાઈ થાય ખાલી ગણ. અને a ક્રોસ ફાઈ આપણે આગળ જોઈ ગયા આમાં જ શરૂઆતમાં થિયરી સમજ્યા એમાં કે a અને b માંથી કોઈ પણ એકાદો જો ખાલી ગણ હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ ખાલી ગણ થાય. એટલે આ b છે આખો, વિચારીએ આપણે. આ a ના b અથવા આ p છે ને આ આખો q છે. એટલે q શું થવાનું? અહીંયા ફાઈ થવાનું. એટલે p ક્રોસ ફાઈ બરાબર ફાઈ, એટલે સત્ય છે. તો આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. ઉપરનામાં સત્ય છે એમાં કારણ આપી દઈએ. કારણ કે કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા, કાર્તેજીય ગુણાકારની વ્યાખ્યા તમારે પૂરું કરવાનું છે. જગ્યા નથી મારી પાસે અહીંયા, તમે પૂરું કરશો. અને આ વિધાન સત્ય છે કારણ કે આપણે બતાવી દઈએ અહીંયા કે a ક્રોસ b છેદ ફાઈ ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b છેદ ફાઈ એટલે શું આવે? ફાઈ. અને બરાબર શું આવશે? આનો ફાઈ જ આવશે. આ એનું કારણ આપવાનું છે, એનો જવાબ છે. સમજાઈ ગયું? ચાલો પાંચમો પ્રશ્ન લઈએ છીએ. શું આપ્યું છે? a બરાબર -1 1, એટલે બે ઘટક આપ્યા છે. તો a ક્રોસ a મેળવો. હા, આગળ જોઈ ગયા છે આપણે કે a ક્રોસ a શું છે? ત્રયનો ગણ છે. એ આપણે ત્રય શોધવાના થશે અહીંયા. તો પહેલા આનો નંબર કેટલો આવશે? તે નંબર ઓફ a ક્રોસ a બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ ને 8. આમાં 8 ત્રેલા આવશે, 8 ત્રિપુટી આવશે. બરાબર છે? ઓકે, લખીએ છીએ આપણે એ કઈ કઈ ત્રિપુટી આવે છે તે આપણે. તો હવે એણે આપણને a ક્રોસ a શોધવાનો કીધો છે. a ક્રોસ a એટલે બરાબર -1 1 ક્રોસ -1 અને 1 ક્રોસ -1 અને 1 છે. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીએ છીએ આપણે છગડિયા કૌંસમાં, સીધા ત્રેલા જ લખીએ છીએ. તો અહીંયા -1 સાથે બીજા બેના ઘટકો બનાવવાના આપણે. આ -1 ને પકડી રાખવાનો. પહેલો -1 લખ્યો, હવે આની જોડો લેવાની. શું થવાની? -1 સાથે -1. ચલો પહેલો તો -1 લખી લેવાનું. -1 સાથે 1. સમજાય છે? આ -1 પહેલો તો લખવાનો જ છે આપણે. ક્યાં સુધી? 4 ઘટકોમાં. કેટલા ઘટકોમાં? 4 ઘટકોમાં. ચલો -1 સાથે આ જોડ જે છે એ આપણે લખવાની છે. -1 સાથે -1 લીધો, -1 સાથે 1 લીધો. હવે આ 1 નો વારો છે. 1 સાથે -1, 1 સાથે -1. આગળ લખીએ છીએ. હજુ -1 ની એક જોડ આવશે. ફરીથી આ બેમાં શું લીધું આપણે? -1 સાથે -1, આ રહ્યો તે પહેલો. -1 સાથે 1, આ રહ્યો તે. હવે 1 નો વારો છે. 1 સાથે -1, આ રહ્યો તે. અને હવે 1 સાથે 1, એટલે આવશે અહીંયા 1 સાથે 1 આપણી પાસે. ચલો જરા આગળ. હવે -1 વાળા 4 ઘટક પૂરા થયા. કુલ 8 ઘટક કરવાના છે આપણે. હવે +1 વાળા. આ રહે જ ઘટક, પણ પહેલો પ્લસ કરી દેવાનો. કારણ કે બાકીનું તો એ જ આવશે ને પાછળનું તો. ચલો અહીંયા માઇનસના બદલે પ્લસ, ને આ બે ઘટક લખી દેવાના છે. -1 પછી આ બીજો ઘટક લખવાનો +(-1 1). ચલો આગળ જરા. પહેલો પ્લસ લખવાનો, 1 તો લખવાનો જ છે. આ ત્રીજો ઘટક આવ્યા છે 1 - 1.
અને પછી આવશે 1, એની સાથે આવશે 1 1, અને પછી આપણો છગડીયો કૌંસ પૂરો. અહીંયા A ક્રોસ A ક્રોસ A થયો છે. બરાબર છે. ચલો છઠ્ઠો દાખલો. જો A ક્રોસ B બરાબર આપણને આ ગણ આપેલો હોય તો A અને B શોધો. આપણને ખબર છે કે ભાઈ A ક્રોસ B છે એટલે પહેલો A છે તો પહેલો ઘટક એમાં હશે, અને પાછળ B છે તો બીજો ઘટક બીમાં હશે. બરાબર છે. બસ સીધું લખી દેવાનું છે. દાખલા નંબર 6. અહીં સ્પષ્ટ છે કે પહેલો ઘટક એટલે A બરાબર A આવશે. એ ફરતી લખવાની જરૂર નથી. B અને બંનેમાં B છે એટલે આ B આવશે અહીંયા. અને ગણ B બરાબર બીજો ઘટક એટલે X છે Y છે X છે Y છે એટલે X અને Y. બસ પૂરું થઈ ગયું. આ ગણ A છે અને આ બીજો ગણ B છે આપણી પાસે. ચલો દાખલા નંબર 7 લઈએ છીએ. ધારો કે A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, C બરાબર 5 6 અને D બરાબર 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. આપણે આ પરિણામ પહેલું અને બીજું ચકાસવાનું છે. મતલબ શું કે ડાબા અને જબા શોધવાના છે. ડાબી બાજુ શોધીશું અને જમણી બાજુ શોધીશું, બંને સરખા બતાવીશું. ઓકે, શરૂ કરીએ છીએ. A ક્રોસ B છેદ C. તો પહેલા કૌંસ શોધવો પડે. તો 7મા દાખલામાં અહીં B છેદ C બરાબર, જો B અને C એ બંનેમાં સામાન્ય ઘટક કયો છે? આમાં 1 2 3 4 ને C માં 5 6 કશું છે જ નહીં ને, એટલે બરાબર 5 છે. તો હવે આપણે ડાબી બાજુ શોધીએ છીએ. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર શું છે? આ આપણે પરિણામ 1 ગણી રહ્યા છીએ ને, 1 નંબરનું. ઓકે, હવે A ક્રોસ કૌંસમાં B છેદ C બરાબર શું છે એ આપણે શોધવાનું છે. તો એનો તો એ લખીશું. ક્રોસ B છેદ C બરાબર 5 છે એટલે કોઈ પણ ઘટક લખ્યા સિવાય સીધો આપણે 5 લખી શકીએ. ચલો હવે જોઈએ છીએ આપણે જમણી બાજુએ. તો પહેલા A ક્રોસ B શોધવો પડશે, પછી A ક્રોસ C શોધવો પડશે અને પછી બંનેનો છેદ. ચલો પહેલા A ક્રોસ B શોધીએ છીએ. તો વળી A ક્રોસ B બરાબર એમાં કયા ઘટક છે? તો 1 2 છે. બરાબર, A બરાબર 1 2 છે. B બરાબર 1 2 3 4 છે. તો ક્રોસ 1 2 3 અને 4 છે. ચલો આનો ક્રોસ પ્રોડક્ટ લઈએ છીએ. હવે કાર્તેજીય ગુણાકાર 1 સાથે 1 આવશે, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, પછી હવે 2 લેવું છું. 2 સાથે 1, 2 સાથે 2, 2 સાથે 3, 2 સાથે 4 અને પછી કાર્તેજીય ગુણાકાર પૂરો. આ A ક્રોસ B થયો. ચલો A ક્રોસ B શોધ્યો. હવે A ક્રોસ C શોધો. તો A ક્રોસ C શોધીએ છીએ ફરીથી આપણે પાછા. તો A ક્રોસ C બરાબર, તો ગણ એમાં તો 1 2 છે જ. ક્રોસ Cમાં જોવો શું આપ્યું છે? 5 6. તો અહીંયા લખું છું 5 6. ચલો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જુઓ જરા, કાર્તેજીય ગુણાકાર કરીએ છીએ આપણે એનો. તો 1 સાથે એમાં 1 2 છે અને Cમાં 5 6 છે એટલે નાનો ગુણાકાર થશે. 1ની સાથે 5, 1ની સાથે 6, પછી 2નો વારો છે. 2ની સાથે 5, 2ની સાથે 6 અને પછી આ છગડીયો કૌંસ પૂરો. આપણે હવે જોઈ શકાય છે કે બંનેમાં સામાન્ય જુઓ 1 1, સોરી નાનો ગણક જોઈએ ને. 5 આમાં છે નથી, 1 6 આમાં છે નથી, 2 5 આમાં છે નથી દેખાતો, 2માં જોવો નથી, આમાં 2 6 પણ નથી, એટલે બંનેનો. તો હવે અહીંયા બહુ સ્પષ્ટ છે કે આપણી પાસે અહીં A ક્રોસ B છેદ A ક્રોસ C બરાબર શું છે? 5. એટલે આને આપણે પરિણામ નંબર 1 આપીએ છીએ, આને પરિણામ નંબર 2 આપીએ છીએ. એટલે 1 અને 2 પરથી
1 અને 2 પરથી તમે શું કહી શકો કે A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. સમજાઈ ગયું? સારું, ચલો સાતમાનો બીજો જોઈએ છે. બીજો પ્રશ્ન શું કહ્યું છે? A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે, મતલબ A ક્રોસ C શોધવો પડશે અને B ક્રોસ D શોધવો પડશે. A ક્રોસ C આગળના દાખલામાં શોધ્યો જ છે આપણે, પણ ફરીથી શોધીએ. ચલો, અહીં A ક્રોસ C બરાબર, એટલે ગણ A માં શું છે? 1 2, અને ગણ C માં શું છે જરા જોવો તો. ગણ C બરાબર 5 6, તો અહીંયા 5 6, અને હવે આનો ક્રોસ પ્રોડક્ટ લખવાનો છે આપણે. ચાલો લખી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 1 સાથે 5, 1 સાથે 6, 2 સાથે 5 અને 2 સાથે 6. આ એનો ક્રોસ પ્રોડક્ટ થયો. બીજો કોણ શોધવાનો છે? B ક્રોસ D શોધવાનો છે. ચલો શોધીએ છીએ B ક્રોસ D. B ક્રોસ D, ચલો પહેલા B લખીએ છીએ. B બરાબર આવે 1 2 3 4, 1 2 3 અને 4 છે. ક્રોસ D જરા જોવો જા રહ્યો 5 6 7 8, 5 6 7 અને 8 ઇઝ ઇક્વલ ટુ આ 4 ને આ 4, ચોગો ચોગો ને 16 ક્રમયુક્ત જોડો આવશે અહીંયા. હે ને? કેટલી જોડો આવશે? 16 16, 16 ક્રમયુક્ત જોડો આવે છે. ચાલો લખું છું હું અહીંયા. 1 સાથે 5, 1 સાથે 6, 1 સાથે 7, 1 સાથે 8, પછી હવે 2 નો વારો છે. 2 સાથે 5, 2 સાથે 6, ચલો પછી કઈ જોડ આવશે? 2 સાથે 7, 2 સાથે 8. આ રીતે પછી તમારે પૂરું કરવાનું છે, તમારે આખું ગણવાનું છે. બરાબર? 4 ગુણ્યા 4 16 જોડ લખવાની છે. હું આટલી એટલા માટે લખું છું કે મારો જવાબ આટલામાં આવી જાય છે. મને શું કીધું છે બરાબર જુઓ જો. A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે, મતલબ A ક્રોસ C ના બધા ઘટકો B ક્રોસ D માં છે જ. જો 1 5 આ રહ્યો દેખાય છે 1 5, આ 1 6, પછી હવે 2 5, 2 5 ક્યાં છે? આ 2 5 છે અને આ 2 6 છે. એટલે A ક્રોસ C ના બધા ઘટકો આમાં છે જ. તો આપણે લખીશું કે અહીં સ્પષ્ટ છે કે A ક્રોસ C નો પ્રત્યેક ઘટક B ક્રોસ D માં છે, B ક્રોસ D માં આવેલ છે. એટલે માટે A ક્રોસ C સબસેટ ઓફ B ક્રોસ D, જે સાબિત થાય છે. આપણે સાબિત કરવાનું છે. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ છે. જો A બરાબર 1 2 અને B બરાબર 3 4, તો A ક્રોસ B લખો. શરૂ કરીએ છીએ. દાખલા નંબર 8. A ક્રોસ B લખીએ પહેલા તો, પછી આગળની રકમ વાંચીએ. A બરાબર આપ્યો છે આપણને 1 2 ક્રોસ B બરાબર આપ્યો છે 3 4, 3 4. તો બરાબર શું આવશે અહીંયા? તો 1 3, એની સાથે 1 4, એની સાથે 2 3, એની સાથે આવશે 2 4. આ થયો A ક્રોસ B. હવે જુઓ અહીંયા A ક્રોસ B માં 1 2 3 4 4 ઘટકો છે. તો પહેલા હું લખું છું અહીં નંબર ઓફ A ક્રોસ B બરાબર 4. તો માટે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા સૂત્ર યાદ કરો. ઉપગણો માટે શું આવે? તે 2 એની અંદર ઘટકો કેટલા છે? 4, એને ઘાતમાં મૂકવાના. એટલે આ જવાબ આવશે 16 આપણી પાસે. A ક્રોસ B માં કેટલા ઘટક? 4. તો પેલા નંબર એની સંખ્યા લખી દીધી 4, અને હવે A ક્રોસ B ના ઉપગણો. આ સંકેત શેનો છે? A ક્રોસ B ના ઘટકોની સંખ્યાનો. નંબર એટલે સંખ્યા. A ક્રોસ B ના ઘટકોની સંખ્યા, અને આ A ક્રોસ B પોતે છે.
આ A ક્રોસ બીના ઘટકોની સંખ્યાનો સંકેત છે અને A ક્રોસ બી પોતે છે. તો A ક્રોસ બીના ઉપગણો કેટલા? તો 2 આ જે સંખ્યા છે એને ઘાતમાં મૂકો એટલે એના ઉપગણોની સંખ્યા મળે. ઓકે, A ક્રોસ બીને કેટલા ઉપગણો હશે? તો કેટલા ઉપગણો હશે? 16. આગળ શું કે છે? તે તમામ ઉપગણોની યાદી બનાવો. હવે યાદી બનાવવાની છે આપણે, તો એની યાદી બનાવીએ. યાદી ચાલો બનાવીએ છીએ. તો પહેલા સૌ પ્રથમ ખાલી ગણ આવશે. સારું, હવે એકાકી આવશે બધા જ 1 3, જેમાં એક જ ઘટક હોય. પછી આવશે 1 4, પછી આવશે 2 3, એના પછી આવશે છગડિયા કૌંસમાં 2 4. દરેકમાં એક એક ઘટક જ છે. આ બધા એકાકી લખ્યા. હવે બે બે ઘટકવાળા લખવાના છે. વિદ્યાર્થીઓ જો કેવી રીતે લખું છું તે હું. ચલો, બે ઘટક માટે લખીએ છીએ આપણે. અહીંથી છગડિયા કૌંસમાં બે બે ઘટક. પહેલો ઘટક લખું છું 1 3, હવે એની સાથે લખું છું 1 4. આમાં બે ઘટક થયા. સારું, ચલો પૂરું. ફરીથી લખું છું 1 3, 1 3 આપણે પકડી રાખવાનો છે. અને પછી 1 4 લખ્યું તો 1 3 સાથે 2 3 લખવાનો. 2 3. ચલો, એના પછી હવે ફરીથી પાછો 1 3 તો પકડી જ રાખવાનો છે આપણે. 1 3 એની સાથે કોણ આવશે? 2 4. 2 3 આવી ગયો, 1 4 આવી ગયો, 2 3 આવી ગયો, હવે 2 4 છે. તો અહીંયા 2 4 એટલે એવા બે ઘટકો વાળા. હવે 1 3 ને છોડી દો, હવે 1 4 નો વારો આવશે. તો અહીંયા લખું છું હું 1 4. ચલો, 1 4 સાથે કોણ આવશે? તો આગળનો નહીં લેવાનો, કારણ કે આ તો 1 4 સાથે 1 3 તો આવી ગયો છે, જુઓ જરા. એટલે આગળના ઘટક લેવાના નહીં, એને પાછળના લેવા. 1 4 સાથે 2 3 લેવાનો. 2 3 એટલે આ બે ઘટકવાળો ગણ. ચલો, 1 4 સાથે 1 4, એની સાથે આવશે 2 4, આ બે ઘટકવાળો. ચલો, 1 4 સાથે 2 3, 1 4 સાથે 2 4, એ બે બે પૂરા થયા. હવે પહેલાં 1 3 સાથે વારાફરતી લીધો, પછી 1 4 ની સાથે આ બંને વારાફરતી લીધા. હવે 2 3 નો વારો. 2 3 સાથે માત્ર એક જ આવશે, 2 4 આવશે. એટલે અહીંયા લખાશે 2 3, એની સાથે આવશે 2 4. બસ પૂરા થઈ ગયા. બે ઘટકવાળા. બે બે ઘટકવાળા કેવી રીતે લખવાના? પહેલો ઘટક એની સાથે એ પકડી રાખવાનો, એની સાથે આ, એની સાથે આ, એની સાથે આ. ચલો, પહેલાં છોડી દેવાનો. હવે 1 4 લઈએ, એની સાથે આ, એની સાથે આ. 1 4 છોડી દો, 2 3 ને એની સાથે આ. એટલે બે ઘટકવાળા બધા આવી જશે, કોઈ ચૂકાશે નહીં. હવે 3 ઘટકવાળા લેવાના છે. બરાબર સમજો, સરળ છે, કશું અઘરું નથી. ચલો લખીએ છીએ 3 ઘટકવાળા. તો આમાં ઘટકો છે કેટલા? 4. તો આમાં 3 ઘટકોની પસંદગી નહીં કરવાની, પણ એક ઘટક કાઢી નાખવાનો. ફરીથી આમાંથી આપણે 3 ઘટકો, 4 ઘટકો છે, એમાંથી આપણે 3 ઘટકો લેવા છે. તો આમાં 3 ઘટકોની પસંદગી નહીં કરીએ, એક ઘટકને કાઢી નાખીએ. ધારો કે 1 4 કાઢી નાખીએ તો કેટલા રહ્યા? 3 રહ્યા ને. પછી આ કાઢી નાખવાનો, એટલે કેટલા રહેશે? 3. પછી આ કાઢી નાખો, કેટલા રહેશે? 3. અને છેલ્લે આ કાઢી નાખો, એટલે 3 આપોઆપ પસંદ થઈ જશે. બરાબર છે, યાદ રાખજો. 3 ઘટકમાં કેવી રીતે કરીએ છીએ? એક ઘટકને દૂર કરી લે. છેલ્લે 2 4 દૂર કરી દઉં છું, એટલે અહીંયા આવશે 1 3, 1 4 અને 2 3, આ 3 ઘટકવાળો. ચાલો, હવે હું 2 3 ને કાઢી નાખું છું. પહેલાં 2 4 કાઢી નાખો, હવે 2 3 ને કાઢી નાખું છું. એટલે છગડિયા કૌંસમાં 1 3, 1 4 અને 2 4 આવશે. ચલો, હવે શું આવશે? 2 4 કાઢ્યો, 2 3 કાઢ્યો, હવે 1 4 કાઢી નાખશું. એટલે આવશે અહીંયા 1 3, 2 3 અને 2 4 આવશે. ચલો, હવે છેલ્લો ઘટક, છેલ્લો ગણ. તો કયો નીકળશે? 1 3. એટલે બાકીના 3 લખી દો. એટલે 1 4, 2 3 અને અહીંયા 2 4 છે. એટલે આ થયા 3 ઘટકવાળા એના ઉપગણો. પહેલાં ખાલી ગણ, પછી એક એક ઘટકવાળા, પછી બે ઘટકવાળા, પછી આ 3 3 ઘટકવાળા. 3 3 ઘટકમાં પસંદ કરવાની જરૂર નથી, એક એક કાઢી નાખો આપોઆપ, એટલે આપોઆપ 3 ઘટકો પસંદ થઈ જશે. અને આટલા જ બનશે, એનાથી વધારે નહીં. હવે 4 ઘટકવાળો. 4 ઘટકવાળો એ કોણ આવશે? એ પોતે જ. A ક્રોસ B પોતે જ આવશે, બીજું કોઈ નથી. અને છેલ્લો એ પોતે A ક્રોસ B આવશે. બરાબર છે. આ પ્રકારે એના ગણ બનશે, ઉપગણોની યાદી.
બસ મિત્રો, હવે 2 દાખલા જે બાકી રહ્યા 9, 10 એ આપણે આગળના લેક્ચરમાં લઈશું. બરાબર ને? સારું, ત્યારે આવજો.